હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. બેટા, આજના લેક્ચરની અંદર જે તમારું 11th સ્ટાન્ડર્ડ જે છે ચેપ્ટર નંબર તમારું 8 જે કોષ જે સજીવનો પાયાનો એકમ જે છે એના વિશે આપણે માહિતી જે છે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે. બેટા, લાસ્ટ લેક્ચરની અંદર બેટા ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છીએ એવા અંગિકા જે અંતઃપટલમય તંત્રનો ભાગ છે, અને ત્યારબાદ જે છે એવી અંગિકા કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. એની અંદર એક અંગિકા જેનું નામ છે બેટા કણાભસૂત્ર, એના વિશેની માહિતી જે છે એ આપણે કમ્પ્લીટ કરી ગયા. બેટા, આજના લેક્ચરની અંદર એનસીઆરટી જે પ્રમાણે તમે સિક્વન્સમાં તમે જોવા જશો બેટા, તો એની અંદર એક ટોપિક આપેલો છે જેનું નામ છે બેટા રંજક કણ, જેને ઇંગ્લિશમાં પ્લાસ્ટિડ્સ કહેવામાં આવે છે. રંજક એટલા માટે બેટા કારણ કે એવી અંગિકા કે જેની અંદર પિગમેન્ટ્સ એટલે કે રંજક દ્રવ્યો હાજર હશે એવા પ્રકારના કણ એટલે એને રંજક કણ કહેવામાં આવે છે. તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ આજના લેક્ચરની અંદર આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ બેટા, જેનું નામ તમને આપેલું છે એ છે પ્લાસ્ટિડ. રાઈટ, તમે જોઈ શકો છો કે નેક્સ્ટ તમને અહીંયા ટોપિક આપેલો છે પ્લાસ્ટિડ, જેને ઇંગ્લિશમાં રંજક કણ કહેવામાં આવે છે. બેટા, યાદ રાખશું કે આની અંદર આપણે 3 અંગિકા વિશે માહિતી આપવાની છે બેટા, કે જેની અંદર પહેલી અંગિકા તમને આપેલી છે જેને લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે, રંગહીન કણ કહેવામાં આવે છે. રાઈટ, ત્યારબાદ જે સેકન્ડ તમને આપેલું છે જેને રંગકણ ક્રોમોપ્લાસ્ટ કહેવામાં આવે છે, એ આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. અને ત્યારબાદ ત્રીજું તમને આપ્યું છે ક્લોરોપ્લાસ્ટ, અને એ ક્લોરોપ્લાસ્ટ એટલે હરિત કણ. બેટા, રાઈટ, તો તમને સૌથી વધુ ડિટેલમાં જે અભ્યાસમાં વાત કરવામાં આવે છે બેટા એ છે હરિત કણ. રાઈટ, તો આજના લેક્ચરની અંદર જે બેઝિક વસ્તુ જે એનસીઆરટી પ્રમાણે આપેલું છે એ છે રંજક કણ, પ્લાસ્ટિડ, એના વિશેની માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ. બેટા, તો જોવું છે બેટા કે અહીંયા તમને બેવડી પટલમય અંગિકા, રાઈટ, કારણ કે આની ફરતે પણ કેટલા પટલ આવેલા છે બેટા, તો કે 2 પટલની હાજરી જોવા મળે છે. ત્યારબાદ તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ પ્લાસ્ટિડ હાજર શેમાં હશે બેટા, તો યાદ રાખજો કે વનસ્પતિઓ, ત્યારબાદ તમને આપેલું છે બેટા ડાયટમ્સ, ત્યારબાદ તમને આપ્યું છે ડાયનોફ્લેજેલેટ્સ અને યુગ્લિનોઇડ્સ. આ બધાની અંદર તમને શું જોવા મળશે બેટા, તો ખાસ યાદ રાખજો કે એની અંદર પ્લાસ્ટિડ એટલે કે રંજક કણ જોવા મળે છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ ડાયટમ્સ, આ ડાયનોફ્લેજેલેટ્સ, આ યુગ્લિનોઇડ્સ શું છે, તો બેટા તમે ચેપ્ટર નંબર જે તમારું 2 જે છે જૈવિક વર્ગીકરણ જે તમને આપેલું છે બેટા, એ વર્ગીકરણની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું કે તમને એક સૃષ્ટિ આપેલું છે જે સૃષ્ટિનું નામ છે પ્રોટિસ્ટા સૃષ્ટિ. બેટા, જેની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું ડાયટમ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને યુગ્લિનોઇડ્સ, અને આના સિવાયનું એક ચોથો બી ટાઈપ છે જેને પ્રજીવ કહેવામાં આવે છે, અને 5મો જે છે એ સ્લાઇમ મોલ્ડ્સ. એના વિશે આપણે માહિતી મેળવશું, બટ જ્યારે આપણે જે તે સમયે એ ચેપ્ટર શરૂ કરીશું ત્યારે આપણે કમ્પ્લીટ કરીશું. રાઈટ, અને આજના લેક્ચરની અંદર તમારે ખાલી એટલી વસ્તુ યાદ રાખવાનું છે કે મોટા ભાગની જેટલી પણ વનસ્પતિઓ છે અને પ્લસ પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે એની અંદર આપણને શું જોવા મળશે બેટા, તો કે એની અંદર આપણને પ્લાસ્ટિડ એટલે કે રંજક કણ જે છે એ તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો બેટા કે એના કાર્ય, પ્લાસ્ટિડના કાર્ય શું છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સંગ્રહ અને પ્લસ સંશ્લેષણ કરવાનું કાર્ય જે છે એટલે કે બનાવવાનું કંઈક કાર્ય જે છે એ કોણ કરે છે બેટા, પ્લાસ્ટિડ કરે છે. એના 3 પ્રકાર છે, મેં તમને હમણાં જ વાત કરી બેટા, લ્યુકોપ્લાસ્ટ જેને ગુજરાતીમાં રંગહીન કણ કહેવામાં આવે છે, ત્યારબાદ તમને આપે છે બેટા ક્રોમોપ્લાસ્ટ, અને એ ક્રોમોપ્લાસ્ટને રંગકણ કહેવામાં આવે છે, અને ત્રીજો તો તમને પ્રકાર આપેલો છે જેને ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિત કણ કહેવામાં આવે છે. રાઈટ, તો આ રીતે આપણે 3 વસ્તુ જે છે એ ડિટેલમાં ભણવાનું છે, જેમાં આજે અત્યારે આપણે શરૂ કરવા જઈએ છીએ નેક્સ્ટ એ તમને આપ્યો છે લ્યુકોપ્લાસ્ટ. રાઈટ, તો બેટા લ્યુકોનો મતલબ જ શું છે, તો કે રંગ વિહીન. રાઈટ, તમે જોઈ શકો છો કે લ્યુકો શબ્દ આપ્યો છે જેનો મતલબ છે વ્હાઇટ, રંજક દ્રવ્ય વિહીન કણ, કારણ કે એની અંદર પિગમેન્ટ્સ જ નથી બેટા, રંજક દ્રવ્ય જ નથી, એટલા માટે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, રંજક દ્રવ્ય વિહીન કણ કહેવામાં આવે છે. આગળ આપણે ડિસ્કસ કરીએ બેટા કે રંજક દ્રવ્યો ગેરહાજર છે, કણિકા વિહીન છે, અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો કાર્ય, તો મોસ્ટ પ્રોબેબલી પ્લાસ્ટિડ કઈ જગ્યાએ જોવા મળતી હશે, લ્યુકોપ્લાસ્ટ કઈ જગ્યાએ જોવા મળતું હશે, તો જે જગ્યાએ ખોરાકનો સંગ્રહ થતો હશે એવા ભાગોની અંદર લ્યુકોપ્લાસ્ટ તમને જોવા મળે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે એના 3 પ્રકાર છે કે જેની અંદર પહેલું તમને આપેલું છે એમાઇલોપ્લાસ્ટ. રાઈટ,
એમાઇલોપ્લાસ્ટ જે છે જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા, તો કે સ્ટાર્ચ કણ તરીકે, ત્યારબાદ કાંજી કણ તરીકે અને મંડ કણ. અલગ અલગ નામ છે બેટા. અલગ અલગ રેફરન્સ બુક જોશો તો તમને આવા પ્રકારના કંઈક અલગ અલગ નામ મળી રહેશે. ઇન શોર્ટ, સ્ટાર્ચને કાંજી અથવા તો મંડ કણ કહેવામાં આવે છે. તો નામ ઉપરથી જ સ્ટાર્ચનો સંગ્રહ કરતા કણ જેને એમાઇલોપ્લાસ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ ડિસ્કસ કરીએ બેટા, ઉદાહરણ તરીકે પોટેટો એટલે કે બટાટા, રાઈટ. ત્યારબાદ સેકન્ડ તમને આપેલ છે બેટા એલિયોપ્લાસ્ટ. એલિયોપ્લાસ્ટને ગુજરાતીમાં તેલ કણ કહેવામાં આવે છે. નામ ઉપરથી જ તમને ખબર પડી જશે બેટા કે ફેટ એટલે કે ચરબી અથવા તો લિપિડનો જ્યારે સંગ્રહ કરવો હશે ત્યારે આપણને જે છે એ એલિયોપ્લાસ્ટ જોવા મળશે. ઉદાહરણ તરીકે એરંડા, રાઈટ. એરંડાનું તેલ આપણે નામ સાંભળ્યું છે બેટા. ચલો નેક્સ્ટ તમને આપેલું છે બેટા એલ્યુરોપ્લાસ્ટ. પહેલું વસ્તુ શું આપેલું છે? એમાઇલોપ્લાસ્ટ જેને સ્ટાર્ચ કણ કહેવામાં આવે છે બેટા. એલિયોપ્લાસ્ટ જેને તેલ કણ કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે તમને આપેલું છે બેટા એલ્યુરોપ્લાસ્ટ જેને સમિતાયા કણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? સમિતાયા કણ. તો નામ ઉપરથી જ વધ્યું શું? કાર્બોહાઈડ્રેટ આવી ગયું, લિપિડ આવી ગયું અને અહીંયા પ્રોટીન. તો પ્રોટીનનો સંગ્રહ કરતા જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? એલ્યુરોપ્લાસ્ટ કહેવામાં આવે છે, રાઈટ. તો આ રીતે ફર્સ્ટ અંગિકા જે છે જેને લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે, જેના 3 પ્રકાર આપણે કમ્પ્લીટ કર્યા: સ્ટાર્ચ કણ, તેલ કણ અને સમિતાયા કણ. ઉદાહરણ તરીકે તમે જોવા જાઓ વાલ, વટાણા, રાઈટ, એની અંદર આપણને શું જોવા મળશે? સમિતાયા કણ જોવા મળશે. ત્યારબાદ સેકન્ડ તમને આપેલું છે જેને કહેવામાં આવે છે ક્રોમોપ્લાસ્ટ એટલે કે રંગકણ. નામ ઉપરથી જ કે એની અંદર ઘણા બધા પિગમેન્ટ્સ આવેલા છે, રંજક દ્રવ્યો હાજર હશે, એટલા માટે તેનું નામ રંગકણ આપેલું છે. જોજો બેટા કે રંગકણની અંદર ક્રોમો એટલે કલર. હવે આ કલરની અંદર ખાસ યાદ રાખજો કે આ જે ક્રોમોપ્લાસ્ટ જે છે એ પ્રમાણમાં બેટા કેવા છે? તો કે ચરબી દ્રાવ્ય છે, ફેટ સોલ્યુબલ રંજક દ્રવ્ય છે. અને આ ફેટ સોલ્યુબલ રંજક દ્રવ્ય જેને કહેવામાં આવે છે બેટા કેરોટીનોઇડ. શું કહેવામાં આવે છે? કેરોટીનોઇડ કહેવામાં આવે છે. અને આ કેરોટીનોઇડ અગેન આગળ જતા જે છે તમે જોવું જોઈએ કે 2 વસ્તુ તમને જોવા મળે છે બેટા. એકનું નામ છે કેરોટીન અને બીજું તમને આપેલું છે ઝેન્થોફિલ. એનસીઆરટી પ્રમાણે તમે જોશો તો 2 નામ આપેલા છે અને ત્રીજું તમારે યાદ રાખવાનું છે એન્થ્રોસાયનિન. ફરી રિપીટ કરું છું, શાંતિથી સમજજો. એનસીઆરટી પ્રમાણે કેરોટીનોઇડની અંદર કેરોટીન, બીજું તમને આપેલું છે ઝેન્થોફિલ અને ત્રીજું તમારે યાદ રાખવાનું છે એન્થ્રોસાયનિન. તો તમે જોવું જોઈએ કે વનસ્પતિના વિવિધ ભાગો, તમને એવો ક્વેશ્ચન પૂછે કે કઈ જગ્યાએ જોવા મળશે, યાદ કરવું જોઈએ કે લ્યુકોપ્લાસ્ટ કઈ જગ્યાએ જોવા મળે છે બેટા? એ લ્યુકોપ્લાસ્ટ જે જગ્યાએ ખોરાકનો સંગ્રહ થાય છે બેટા એ જગ્યાએ શું જોવા મળશે? લ્યુકોપ્લાસ્ટ જોવા મળે છે. એવી જ રીતે તમને ક્વેશ્ચન પૂછે કે રંગકણ કેવા ભાગોમાં તમને જોવા મળશે? તો કે વનસ્પતિના વિવિધ ભાગો જેવા કે પુષ્પ, ત્યારબાદ તમને આપેલું છે બેટા ફળ અને ફળ સિવાય તમે જુઓ તો બીજ. કઈ વસ્તુ? પુષ્પ, ફળ અને બીજ. આ ભાગોની અંદર તમને શું જોવા મળશે બેટા? તો કે રંગ માટે જવાબદાર જે આવેલી જે પ્લાસ્ટિડ જે છે એ આપણને જોવા મળશે, એ છે ક્રોમોપ્લાસ્ટ. તો ઇન શોર્ટ કે હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્ય ધરાવતા કણને શું કહેવામાં આવે છે બેટા? ક્રોમોપ્લાસ્ટ. હરિત કણ સિવાય બધા જ ઓલમોસ્ટ એને શું કહેવામાં આવે છે બેટા? તો કે ક્રોમોપ્લાસ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપેલું છે હરિત કણ. નામ ઉપરથી જ બેટા એની અંદર હરિત દ્રવ્ય ધરાવે છે, ઘાસ જેવો લીલો રંગ તમને જોવા મળશે અને કાર્ય કોના માટે જવાબદાર છે બેટા? તો કે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે, રાઈટ. તો આ રીતે તમે જોશો કે તમને એક નાનો એવો મેં વિડીયો બનાવ્યો છે બેટા કે જેથી કરીને તમને માન લો કે રંજક કણ વિશે જો ડાઉટ હોય તમને એક અલગથી વિડીયો મળી રહેશે અને શોર્ટ ટર્મની અંદર તમે ઘણું બધું જે છે એ રિવિઝન જે છે એ તમે કરી શકશો. એટલા માટે તમને નાના વિડીયોઝ આપેલા છે, રાઈટ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે ડિસ્કસ કરીશું એક ક્લોરોપ્લાસ્ટ વિશે, હરિત કણ વિશે. તો આઈ હોપ કે તમને જે છે એ આ વિડીયો જે છે એ સમજાયો હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં અને તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરવાનું ભૂલાય નહીં, રાઈટ. તો મળીએ છીએ બેટા એક નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.